Hello everyone, myself Sagar M. Makwana, lecturer in Mechanical Engineering Department, Vallabhudhi Polytechnic, Navsari. Today we are going to learn 7 years windmill of vertical axis wind turbine and Darius windmill or Darius wind turbine of vertical axis wind turbine. Okay, so let's start 7 years wind turbine of vertical axis wind turbine. 7 years wind turbine has designed by S.J. Sevonius in 1920. વર્ષ 1920માં S.J. સેવોનિયસે આ વિન્ડ ટર્બાઇનની ડિઝાઇન બનાવી હતી. The rotor of this vertical axis wind turbine mill is S shape. આ વર્ટિકલ વિન્ડ ટર્બાઇનનું રોટર S આકારનું છે. It is made from hemispherical drums welded to the vertical shaft fitted in the bearing which are fixed on the ground. Okay. બે અર્ધગોળાકાર ડ્રમની વર્ટિકલ શાફ્ટ પર એસ આકાર મળે તે રીતે વેલ્ડિંગ કરી જોડવામાં આવે છે. Winds incidental on the vertical blades comes from any direction strikes the surface of the blades generating torque to rotate the shaft. શાફ્ટના એક છેડાને મુક્ત રીતે ફરી શકે તે રીતે જમીન પર એક બેરિંગમાં રાખેલો હોય છે. કોઈપણ દિશામાંથી વહેતો પવન બેકેટ આકારનો જે ડ્રમ દેખાય છે ફિગરમાં એ ડ્રમ સાથે અથડાઈને બહાર નીકળે છે. એટલે રોટરને ફરવા માટે શું જરૂરી ટોર્ક મળે છે અને ટીપ સ્પીડ રેશિયો નીચો હોવાથી આ વિન્ડ ટર્બાઇનનું રોટર ધીમું ફરે છે. Mechanical energy available on the shaft can be used for running water pump, floor mill and farm machinery. રોટરના ફરતા શાફ્ટ પર મળતો મિકેનિકલ પાવર પાણીનો પંપ, અનાજ દળવાની ઘંટી અને ફાર્મ મશીનરી પ્લસ બેટરી ચાર્જરને ચલાવવા પણ વાપરી શકાય છે. હવે એક જ શાફ્ટ પર સેવોનિયસ વિંગના 2 કરતાં વધારે સેટ પણ ગોઠવી શકાય. આ સેવોનિયસ વિન્ડ ટર્બાઇનનો ઉપરનો છેડો ફ્રી હોય છે, પરંતુ વધુ વિન્ડ પાવરમાં તે સ્થિર રહી શકે છે તે માટે તેને ઉપરથી ટેકવી શકાય છે. એસ આકારને લીધે થોડી લિફ્ટ મળે છે, પરંતુ રોટર તો મુખ્યત્વે ડ્રેગ ફોર્સને લીધે જ ચાલે છે. પાણીનું પમ્પિંગ કરવા આ વિન્ડ ટર્બાઇન વધુ અનુકૂળ છે. હવે જોઈએ એડવાન્ટેજ ઓફ સેવોનિયસ વિન્ડ turbine. It is not necessary to track the windmill head in the direction of winds. મેઇન એડવાન્ટેજ શું છે કે આ વિન્ડ ટર્બાઇનને પવનની દિશામાં ફેરવવાની જરૂર નથી. ઇટ ગિવ્સ બેટર એરોડાયનેમિક એફિશિયન્સી એન્ડ હાઈ ટોર્ક. ઓછી ગતિના પવનથી પણ પૂરો ટોર્ક આપે છે, એટલે એરોડાયનેમિક ક્ષમતા સારી છે. There is no weight of machinery such as pump or generator on the structure of the windmill. મશીનરીનું વેઇટ ઓછું છે such as pump or generator on the structure of the windmill. Okay. Structure is simple and low cost. સ્ટ્રક્ચર સાદું છે અને ઓછા ખર્ચે પણ બની જાય છે. ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ આર સિમ્પલ એન્ડ કન્વેનિયન્ટ. ઓપરેશન અને મેન્ટેનન્સ પણ સરળતાથી કરી શકાય છે. તેના રોટરનું વજન પણ ઓછું છે. હવે ડિસએડવાન્ટેજ. The windmill rotor is not efficient and it is heavier. Okay. સોલિડ અને વજનદાર છે આ મશીનની જરૂરિયાત. વિન્ડમિલ રોટર છે તે એફિશિયન્ટ નથી એન્ડ વજનદાર છે. The rotor has small area to face the wind. રોટરનો જે એરિયા છે પવનને ફેસ કરવાનો તે ઓછો છે. It cannot withstand thunderstorms and high speed winds. થંડરસ્ટોર્મ અથવા તો વધારે સ્પીડવાળા પવન જો હોય તો એ વિથસ્ટેન્ડ કરી શકતું નથી. The drive shaft is very long and requires long supports. ડ્રાઈવ શાફ્ટને લોંગ સપોર્ટની જરૂરિયાત છે અને સરખો પાવર ઉત્પન્ન કરતી હોરિઝોન્ટલ વિન્ડ ટર્બાઇનથી આ કદમાં મોટું હોય છે. ડ્રાઈવ શાફ્ટની લંબાઈ વધુ છે આથી એના બેરિંગના ટેકા આપવા પડે છે. જો વધુ પડતો પવનો અને વાવાઝોડું હોય તો એની સામે સુરક્ષિત રહી શકતું નથી.
પવન અવરોધવા જોઈએ તેના કરતાં વધારે કદનું છે. ઓકે, તો ધીઝ આર ધ એડવાન્ટેજીસ ઓફ 7 years windmill. Next, wind turbine, Darius wind turbine of vertical axis wind turbine. In 1925, George Darius has designed the vertical axis wind turbine with lightweight aerofoil blades to give less resistance to air and more rotational speed in low speed winds. The rotor is made up of 2, 3 or more number of thin metallic strips with their ends fitted into the shaft. The generator or pump kept on the ground is also rotated to give power. The driving forces of the winds are applied on thin section of aerofoil blades. It gives better speed and efficiency. It does not overspeed in high speed winds. 1925માં ડેરિયસ નામના વૈજ્ઞાનિકે આ પ્રકારની વિન્ડ ટર્બાઇન શોધી હતી. 1979થી તેનો વ્યાપક ઉપયોગ થયો છે. તેની એરોફોઇલ આકારની બ્લેડો પવનને ઓછો અવરોધ આપે છે અને પવનચક્કીને ખૂબ જ ઝડપથી ફેરવે છે. આ પવનચક્કીનું રોટર 2 કે 3 ખૂબ જ પાતળી હલકી પટ્ટીઓને વાળીઓને બનાવેલી બ્લેડોથી બને છે, જે આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ. તે બ્લેડોનો આકાર એગ બીટર જેવો છે, ફિગરમાં જોઈ શકો છો તમે. દરેક બ્લેડના છેડાઓને ઊભા શાફ્ટ સાથે જોડવામાં આવે છે. દરેક બ્લેડના છેડા ક્યાં જોડાયેલા છે? ઊભા શાફ્ટ સાથે. અને પવનથી પાતળી બ્લેડોમાં ટેન્શન ઉત્પન્ન થવાથી તે પવન શક્તિ સામે ટકી રહે છે. પાતળી અને હલકી બ્લેડો ખૂબ જ ઝડપી ફરી શકે છે. હલકી છે વજનમાં, જુઓ ફિગરમાં દેખાય છે, એ સ્પીડમાં ફરી શકે છે. બ્લેડો પોતાની સાથે વર્ટિકલ શાફ્ટને પણ ફેરવે છે. આથી શાફ્ટ સાથે જોડેલી જનરેટર કે પંપ જેવી મશીનરીને ફેરવી શકે છે. હવે જે આ રોટર છે, રોટરના ચાલક બળો બ્લેડના એરોફોઇલ સેક્શન પર લાગે છે અને બ્લેડોનો ટીપ સ્પીડ રેશિયો વધુ હોવાથી તે ઝડપથી ફરે છે. તેનો સ્ટાર્ટિંગ ટોર્ક ખૂબ ઓછો હોય છે. આથી ઓછી પવન ઊર્જા સાથે ઊંચા રિવોલ્યુશન મેળવી શકે છે. તેના સ્ટાર્ટિંગ ટોર્ક વધારવા માટે રોટર પર 7 years રોટર પણ બેસાડી શકાય છે. આ વિન્ડ ટર્બાઇનમાં ડ્રેગ ફોર્સ વધારે હોય છે. તેના વજન અને કિંમતના પ્રમાણમાં તે વધુ આઉટપુટ આપે છે. ઓકે, હવે એના એડવાન્ટેજ ઓફ ડેરિયસ વિન્ડ મિલ્સ. ઇટ ઇઝ હાઈ સ્પીડ વિન્ડ ટર્બાઇન વિથ બેટર એફિશિયન્સી. તે હાઈ સ્પીડ વિન્ડ ટર્બાઇન છે અને એની એફિશિયન્સી વધારે છે. ઇટ્સ એરોડાયનેમિક એફિશિયન્સી ઇઝ હાયર. તેની આ એરોડાયનેમિક કાર્યક્ષમતા પણ ઊંચી છે. ઇટ ડઝ નોટ રિક્વાયર ટ્રેકિંગ ઇટ્સ ડાયરેક્શન ટુવર્ડ્સ ધ વાઇન્ડ. કોઈપણ દિશાના પવનથી તે ફરે છે, તેથી તેની દિશા બદલવાની જરૂર નથી. નો પાવર ટ્રાન્સમિશન ડિવાઇસીસ સચ એઝ ગિયર બોક્સ ઓર બેલ્ટ ડ્રાઈવ આર રિક્વાયર્ડ. પાવર ટ્રાન્સમિશન કરવા માટે ગિયર બોક્સ કે બેલ્ટ ડ્રાઈવની જરૂર પડતી નથી. બ્લેડ્સ આર સિમ્પલ ઇન ડિઝાઇન એન્ડ હેવ લો કોસ્ટ. બ્લેડની ડિઝાઇન એકદમ સિમ્પલ સરળ છે અને ખર્ચો પણ ઓછો થાય છે. ઇટ કેન બી યુઝડ ઇન લો સ્પીડ વાઇન્ડ્સ. ઓછા ગતિના પવન વડે પણ એને આપણે યુઝ કરી શકીએ છીએ. ઓછા ગતિના પવન વડે ઝડપી ફરી વધુ પાવર પણ એ ઉત્પન્ન કરી શકીએ છીએ. સો ધીઝ આર ધ એડવાન્ટેજ ઓફ વેરિયસ વિન્ડ મિલ્સ. Now disadvantage of Darius wind turbine. It has lower output in comparison with other windmills. બીજી વિન્ડમિલની સરખામણીમાં એનો આઉટપુટ કમ્પેરિઝનમાં ઓછો છે. ઇટ હેઝ લેસ સ્ટાર્ટિંગ ટોર્ક. એનો સ્ટાર્ટિંગ ટોર્ક ઓછો છે. ઇટ પ્રોડ્યુસીસ વાઇબ્રેશન્સ એન્ડ નોઇસ ઇન ધ બ્લેડ્સ ડ્યુરિંગ વેરિએશન ઇન વિન્ડ સ્પીડ્સ. શું થાય છે? વાઇબ્રેશન ફોર્સ ઉત્પન્ન થાય છે. પવનની સ્પીડમાં વધઘટ થતાં તેમાં બ્લેડોમાં વાઇબ્રેશન ફોર્સ ઉત્પન્ન થાય છે અને અવાજ પણ ઉત્પન્ન થાય છે. ધ હાઇટ ઓફ રોટર ઇઝ લોઅર દેન ધેટ ઓફ હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડમિલ હેન્સ જનરેટ લેસ પાવર. તેનું રોટર જમીનથી હોરિઝોન્ટલ વિન્ડ ટર્બાઇનની સરખામણીમાં નીચું હોવાથી તેને ઓછી પવન ઉર્જા મળે છે.
લેસ પાવર જનરેટ કરે છે. બ્રેક્સ આર રિક્વાયર્ડ ટુ પ્રિવેન્ટ ઓવર સ્પીડિંગ. ભયજનક ગતિ હોય તો તે થવા માટે રક્ષણ આપવા બ્રેકની જરૂર પડે છે. સો ધીઝ આર ધ ડિસએડવાન્ટેજીસ ઓફ ડેરિયસ વિન્ડ ટર્બાઇન. સો આજે આપણે બે ટોપિક શીખ્યા. મેઇન ટોપિક છે આ ડેરિયસ વિન્ડ એન્ડ સેવોનિયસ વિન્ડ ટર્બાઇન. I hope you understand both these topics. If you have any query, then you can directly contact me or call me anytime. Okay, thank you.